નીરુમાં, હું આપનો પ્રોગ્રામ ટીવી પર 3-4 મહિનાથી કન્ટિન્યુઅસ સાંભળું છું. આ બેને જેમ એમના ક્રોધની વાત કરી, એમનો તો કંઈ નથી, પણ મારો તો એનાથી 4 ગણો હતો. એમના ક્રોધ આગળ તો એમને તો ફક્ત એમની બેબીઓ ઉપર જ છે, પણ મને તો મારા કુટુંબના દરેક સભ્યો પ્રત્યે મને તો જાણે મારી પોતાની જ હું જ સાચી હોઉં આખી દુનિયામાં, મને એવું જ લાગતું. હું બધાને મારા જ પોઈન્ટથી જોતી, હું જ સાચી છું એમ. પણ જ્યારથી આપણો સત્સંગ જોવાનો ચાલુ કરે 4 મહિનાથી, મને કંઈ ખબર નથી કે આ આત્મા શું હતું ને આપ શું બોલો છો. મને એમ કે આ બધા ટીવી પર સવારે રોજ કલાક સત્સંગ કરે એમ તમે કરતા હશો, કંઈક આ બધા નહીં ધર્મની બધી વાતો કરતા. જો કે મને ધર્મ બર્મનો કોઈ પરિચય નહીં. હું દીપકભાઈને પહેલાં મળી ચૂકી છું મારી ફાઇલ નંબર 2 સાથે, અને મારા જ્ઞાનમાં આવવાનું મેઇન કારણ પહેલાં તમે અને પછી મારી ફાઇલ નંબર 2 જે મને અત્યારે હાલ જ્ઞાનમાં રાખી છે. એ ફાઇલ નંબર 2 બહુ ચીકણી છે, જે મને ટીવી નથી જોવા દેતી. એ ફાઇલ નંબર 2 મને અત્યારે દાદા દર્શન સુધી મૂકી ગઈ, આ દાદાના જ્ઞાનના પ્રતાપે. બીજું કે મારી સાસુ જોડે મારે રોજ ઝઘડા થતા, રોજ કકડાટ થતો, અને એનો ગુસ્સો એમને તો હું બોલી જ દેતી કે એક બોલે એને 4 મારે સંભળાવવાની મારી ક્રોધ હતો, એટલો મારો પાવર હતો. અત્યારે હાલ સવારે 3 કલાક પહેલાં પણ આ જ બન્યું, પણ તરત જ એટ ટુ ટાઈમ સાસુ મારા બહેનના સાસુ ગયા, મારે એમની જોડે ઝઘડો થયો થોડો વ્યવહારિક બાબત ઉપર. પછી મને અંદર જુદું કંઈક દેખાયું. મેં કીધું આ તો મારો પહેલો સ્વભાવ આવી ગયો, મારી પ્રકૃતિ આ હતી એ અત્યારે પછી ફરી આવી ગઈ. બહુ લાંબા ટાઈમે મને દેખાઈ, પણ પછી હું તરત 15 જ મિનિટની અંદર એમના ઘરે, પાછું નજીક જ છે એમનું ઘર, અને એમના ઘરે જઈને એમના પગ પકડીને મેં માફી માગી લીધી. પહેલા પ્રતિક્રમણ મેં જો આ જ્ઞાન લીધા પછી કોઈના કર્યા હોય તો મારા સાસુના, બીજા મારા ફાઇલ નંબર 2ના, અને ત્રીજા મારી બહેનની સાસુના અત્યારે હાલ. અને ફાઇલ નંબર 2ના પ્રતિક્રમણ તો મારે ચાલુ જ છે, બી હાલ ચાલુ જ છે એમ. જો અત્યારે હું કંઈક જ્ઞાનમાં કંઈક ચૂકું, કંઈક મારાથી બોલાઈ જાય, કંઈક ગુસ્સો આવી જાય તો મને કે નીરુબેનનો સત્સંગ સાંભળે છે તો બંધ કરી દે ને. મેં કીધું ના, એ બંધ કરું તો હજુ આનાથી કંઈક વધાય, તો એ ચાલુ રાખવું તો કંઈક ફેર પડશે, નહીતર નહીં પડે. પછી મને ખબર પડી કે આ મનુષ્ય દેહ કેટલા અવતારે મળ્યો હશે, અને આ મેળે જશે, એના કરતાં આ જ્ઞાની મળ્યા છે તો પકડી લેવા દે એમનો છેડો, દાદાના ખોળામાં બેસી જવા દે. આજે મને તમને મળવાની પર્સનલ એટલી બધી ઈચ્છા છે. આજે તમને હું મારી પર્સનલ લાઈફની વાત કરું તો હું પહેલાં એટલી બધી ડિપ્રેશનમાં, આજે 6 મહિનાથી મારી ફાઇલ નંબર 2 ઘેર બેઠી છે, અને ના કરવાના કામ એ કરે છે. એ તો એની પ્રકૃતિ હશે, એ તો મને હવે ખબર પડી ને મારો એનો એ રીતનો હિસાબ હશે, તો મારે છૂટકો જ નથી એને ચૂકવ્યા વગર. તો પછી હું કકડાટ કરીને શું કરવા ચૂકવું, પ્રેમથી જ ના ચૂકવું. તો મને એનો પડઘો અત્યારે એવો સરસ મળ્યો કે મારી ફાઇલ મને 2 અહીં મૂકી ગઈ. જે મારું ટીવી બંધ કરી દેતી હતી જોવા માટે, મારે બીજાના ઘરે જવું પડતું. શરૂઆતમાં તો ટીવી બંધ કરી દે એટલે મને ગુસ્સો આવે, પણ પછી મને ખબર પડી કે દાદા તો શું કે સંભાવે નિકાલ કરો. દાદાવાણી મારા ત્યાં ચાલુ થઈ ગઈ. મારી પોઝિશન નથી દાદાવાણીના પૈસા ભરવાની. મને કાકાએ પહોંચ આપી દીધી. મને કે તારી પાસે પૈસા આવે ત્યારે તું આપી જજે, તમારા જેવા માટે તો આ સંસ્થા તૈયાર જ છે. અને મારા ઘરે આજે 4 દાદાવાણી આવી ગઈ. આજે મને એક સેકન્ડ હું નવરી પડું કામમાંથી એટલે મારું ધ્યાન દાદામાં જ હોય, બીજે ક્યાંય ના હોય. અને મારી અંદર સતત નીરુબેન ને હું 2 સત્સંગ કરતા હોય એવું મને લાગ્યા કરે. બહુ સરસ. બસ મને આ મોક્ષે પહોંચાડી દો, હવે તો મને મોક્ષ જ લક્ષ દેખાય છે. પછી મારી સાસુના જોડે મારે ઝઘડા થતા, બાળકોને કંઈ કહેતા તો મને એમની ઉપર ગુસ્સો આવી જતો, પણ પછી મને ખબર પડી કે એ તો એ બેનો એ રીતનો હિસાબ છે, અને આ તો મને મારા રાગથી આ બધું દેખાય છે. આ મારું રાગ જે મને દેખાડે છે આજે, હકીકતમાં આવું નથી. આ તો મારી ફરજ છે ને એમની એ ફરજ. મારા સાસુએ પણ તમને યાદ કરીને કીધું છે કે મારું એ કલ્યાણ કરજો, અને મને કહે તું જાય તો મને લઈ જજે. જે 10 વર્ષથી સ્વાધ્યાયી છે, જે યોગેશ્વર સિવાય કોઈને માને નહીં, એ આજે તમને એમને કહેવડાવ્યું છે કે નીરુબાને કહેજો કે મારો એ કંઈ ઉદ્ધાર કરે. અને મને મૂકીને તો તું સત્સંગમાં જતી જ નહીં, મને એટલું સુધી કીધેલું. પણ મારે અત્યારે એક ફાઇલની ફરજમાં આવવું પડ્યું છે અહીંયા મારી બેનની ડિલિવરી ઉપર, એટલે મારા સાસુ ત્યાં રહી ગયા છે. એમનો ખૂબ ભાવ છે તમને મળવાનો, અને મારો પણ ખૂબ ભાવ હતો. કેટલાય દિવસથી મેં 22 તારીખ 21 તારીખ સિવાય મને નીરુમાં નહીં મળે, પણ એક દિવસ મેં ઓચીને તો ફોન કર્યો, અને પહેલાં જ સત્સંગમાં મને આપણા દર્શન થઈ ગયા, અને આજે મને આપણી સામે વાત કરવાની એક શક્તિ મળી ગઈ. દાદાએ જ મને એ શક્તિ આપી. અને જે ફાઇલ નંબર 2 ને મેં પૂછ્યું કે મને દાદા દર્શન મૂકી જશો, તો ઘરેથી તો ના પાડી. પણ હું આવીને બસ સ્ટોપ ઉપર ઊભી રહી તો મારા અત્યારે ત્યાં પિયર આવેલા હતા, તો ઘરે જવા નીકળ્યા મેં. તો પછી ફરી મેં દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલી, અને એના શુદ્ધાત્માને પ્રાર્થના કરીને મેં કીધું આ ફાઇલ નંબર 2 જો મને ત્યાં મૂકી જાય તો ઘણું સારું, મને જલ્દી પહોંચી જવાય. અને તરત મને કીધું કે બેસી જાને, છેક મને નાખી આવીને
મૂકી ગઈ. મેં કીધું હે દાદા ભગવાન તમે એને એવી શક્તિ આપો અને એની બુદ્ધિ સવડી સુજાડો કે છેક દાદા દર્શન અહીં નિરૂમાના સત્સંગમાં અને એમના દર્શન કરી જાય. એક વખત દાદા દર્શન આવીને ઉપર દર્શન કરી ગયા છીએ. એ પણ ઓચિંતા જ એવું બન્યું કે હું એમને ઘણા દિવસથી કહેતી હતી કે મને દાદા દર્શન લઈ જાઓ, મારે નિરૂમાને મળવું છે. પણ નિરૂમા લંડન અત્યારે તમે ત્યાં ફોરેન ગયેલા હતા પણ બાજુમાં જ આવવાનું થયું. હિમાલય ફ્લેટની અંદર એક સંબંધી રહે છે તો મને કે ના હું તને ના લઈ જાઉં, પણ તાકડે મારે અહીંયા વીમાની પોલિસીના કંઈક કામે આવવાનું હતું ને અહીંયા આવ્યા. પછી બાજુમાં પૂછ્યું દાદા દર્શન ક્યાં? તો કે બાજુમાં જ. કે મેં કીધું મારું તો કામ થઈ ગયું. મારા ભાવ હતા દાદાના દર્શન કરવાના ને એના દાદા તો મારા ભાવ આજે પૂરા થયા. આજે હું ચોથી વખત દાદા દર્શન આવી. હવે અત્યારે તો હું પિયરથી આવી અને ફાઇલ લઈ આવી ગઈ. મને દાદા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે ફાઇલ નહીં પણ દાદા અહીં લાવશે ને લાવશે. જય સચ્ચિદાન. કહેવું પડે તારા સાસુને ખૂબ પ્રતિક્રમણ કરજે. એ માઇક એક મિનિટ. જે ભવના હોય એ ભવના પણ હું સાસુના પ્રતિક્રમણ તો મેં પહેલા જ કર્યા. મને કંઈ ખબર જ ના પડી કે આ પ્રતિક્રમણ થયું કે શું થયું. અંદરની પરિણતિ એકદમ જ બદલાઈ ગઈ આપના સત્સંગ જોવાથી. માત્ર ખાલી સત્સંગ જોવાથી એકદમ જ. પહેલાં મને એમ કે કંઈ પતિ પત્નીનું કહે છે, મને કંઈક મીઠું લાગતું કાનને સાંભળું કે આ પતિને આવું કહે છે, પછી ઘડીક વારમાં પત્નીને આવું. પણ આ તો ધીરે ધીરે કંઈક અંદરથી એવી શીખર દાદાનું જ્ઞાન જ એવું ક્રિયાકારી હોય જે મને અનુભવમાં આવ્યું કે દાદા કહે છે કે મારું જ્ઞાન જ ક્રિયાકારી. તમારે કશું કરવાની જરૂર નહીં. તમારે તો ફક્ત ખાલી આવીને બેસવાની જ જરૂર છે. સત્સંગમાં આવો તો તમારો કચરો બધો આપોઆપ નીકળી જશે. એ મને અનુભવની અંદર આવ્યું. આજે મેં જ્ઞાન તો લીધું નથી, ફક્ત 4 જ મહિનાથી આવું. દાદાના પુસ્તકો વાંચવાનું તો મારે ચાલે જ છે. બધું મને કસ્તુર કાકાએ બધું ફ્રીમાં આપી દીધું છે. એટલી એમની મહેરબાની કે મારી એમની કંઈક લેણદેણ હશે કે આ જન્મમાં એ મને ઉપકારી નીકળ્યા. નકર મેં આ મારી 27 વર્ષની ઉંમરની લાઈફમાં મેં કોઈ દિવસ ભગવાનને એક વખત દીવોય નથી કર્યો. એવું મારું આ હાવ કોરું કટ. અને સાસુના તો મેં પ્રતિક્રમણ કર્યા અને સત્સંગ જોઉં સવારમાં તો સાસુને થોડું મનમાં થાય કે બહેરાના અવતારમાં તે વળી સવારમાં ટીવી જોવા બેસાતું હશે, ઘરમાં શું કામ ના હોય. એમ કરીને મને હું ટીવી જોવા બેસું ને કચરો વારવા માંડી પડે, પાણી ભરવા માંડી પડે. પછી મને થોડાક દિવસ પછી એવું લાગ્યું કે આ બા કંઈ કહેતા નહીં પણ અંદર એમનું મોઢા ઉપરથી મને ખબર પડી કે આમને દુઃખ થાય છે. આ મારા સત્સંગ જો તો નીરુમાએ કીધું કે કોઈને દુઃખ થાય એવું તો ના જ થવું જોઈએ. પછી મેં એમને એક દિવસ બેસાડીને કીધું જો બા તમને હું કામ કરવાનું કહેતી નથી પણ તમે 1 કલાક સવારમાં ઉઠીને ભગવાનમાં નહીં દીવો અગરબત્તી કરતા, એવો મારો આ 1 કલાક મારા આત્માના સત્સંગની અંદર એમાં તમારે મને નહીં બોલવાનું. મેં કીધું તમે પછી કહેશો એવું બધું કરે. અત્યારે મારા રંગે ને તમારા રંગે ને સત્સંગના રંગી એ રંગાઈ ગયા. એમના યોગેશ્વરને ભૂલી ગયા. મેં કીધું આ યોગેશ્વરે આત્મા યોગેશ્વરની વાત કરી એ આ પછી તો મેં એમને ગીતા સમજાવી. મેં કીધું જો ગીતામાં પાને પાને નીરુમાં કહે છે, દાદા કહે છે એ જ પ્રમાણે આત્માનું જ જ્ઞાન છે અને આપણે એમાં જ જવાનું. આ શું કરવા પગથિયા ચડવા પડે? ડાયરેક્ટ મળતું હોય આ કળિયુગમાં કોને ખબર કેટલું જીવવાનું છે. તો સીધો જ રસ્તો ના અપનાવી લઈએ. શું કરવા આડાવડા માર્ગે જઈએ? મને એ માર્ગ ના ફાવે, તમને ફાવે તો ફવડાવો. મેં કીધું મને તો સીધો જ માર્ગ ફાવે. એ મને સ્વાધ્યાયમાં આવવાનું બહુ કહેતા. મોટા ભાઈઓ બધા આવીને મને બહુ સમજાઈ જતા કે બેન આવો ભગવાને તમને આવો મનુષ્ય અવતાર. પણ મને મગજમાં ના બેન ભગવાને શું આલ્યું? ભગવાને આલ્યું તો ભાઈ આપણે કરવાનું શું રહ્યું? મને એ કંઈ ચોટતું જ નહોતું અંદર. હું આ બધાનું સાંભળવું ખરી પણ એ જાય એટલે પાછી હું તો હતી એવી ને એવી ક્રોધવાળી. પણ મેં કીધું આ નીરુમાના સત્સંગથી જ મને આટલો બધું શાંતિ મળી ગઈ તો ભાઈ એ જ ના પકડું, મારે બીજે જવાની કે જરૂર જ રહી હવે. અને હું તો જે મળે એને એમ જ કહું છું કે તમે આને પાવો, આ જ્ઞાનમાં આવો. મને એમ થાય દુનિયા બધી આખી આ જ્ઞાન પામી જાય તો બધું સંસાર શાંત થઈ જાય, આ બધા મોક્ષે જતા રહે એટલો મને અંદર ભાવ થઈ જાય. અને ઘણી વાર તો નીરુમાં મને આ જગતમાં કોઈ દોષી જ ના દેખાય લો, બધા નિર્દોષ દેખાય. પણ એમ ભાઈ બિચારા હા શું આ બધાની જોવાની દ્રષ્ટિ જો આપણી દ્રષ્ટિથી જ આ બધું આપણને દેખાય છે. આપણી દ્રષ્ટિ જો અંદર વળી ને તો બધું જગત આપણને નિર્દોષ દેખાય. જેમ દાદાને નિર્દોષ દેખાતું હતું ને એવું આપણને નિર્દોષ કોઈ દોષિત જ નથી. આ તો અમથા આપણને જે બધું અનુકૂળ આવે એમ બધું ગોઠવી દઈએ છે કે આવો ના આવો ના આવો. બાકી બિચારો એનું એ લઈને આવ્યો ને આપણું આપણે લઈને આવ્યો. ક્યાં આમાં આપણે હાથ ઘાલવાની જરૂર? એનું પૂરું કરે ને આપણે આપણું પૂરું કરીએ. શું કરવા આપણું વધારીએ? એના કરતા જ્ઞાનમાં જ ના રહીએ. શું કરવા જ્ઞાન બહાર જવું છે આપણે?
હજુ મને એવું ભેદરેખા નહીં રહેતી કે હું ને આત્મા બે જુદી વસ્તુ છીએ, પણ કંઈક ખોટું થાય તો મારી અંદરથી તરત મને ગાઈડન્સ મળી જાય કે આ ખોટું. આજે સવારે મારાથી ગુસ્સો એટલો બધો આવી ગયો મારી બેનની સાસુનો હું ના બોલવાનું બોલી, અને એ ગયા પછી તો મને અંદર ચાલુ થઈ ગયું બરાબર ભોગવટો આવી ગયો. મેં કીધું આ તો મારું હારું, આ તો ભોગવટો આવવા માંડ્યો, હવે આમાંથી તો કંઈક છૂટવું પડશે, નકર જો આ વેર બંધાઈ ગયું તો મને બીજા હાથ ભાવ મોક્ષે નહીં જવા દે. હું તો ગઈ એમના ઘેર, મારા બનેવીને ફોન કરીને ઘેર બોલાયા. મેં તું મને લઈ જાઓ, ખાધું નહીં ને આવીને રાંધ્યું પછી 12 વાગ્યા પછી મારા મિસ્ટર આવ્યા તમે બેસો, પેલા મને એ પતાઈ આવવા દો, નતર આ તો મને રાતે ઊંઘવા નહીં દે ને મારા હાથ ભાવ બગાડશે. અને એમના પગમાં પડી બરાબર. મેં કીધું બા તમે મને માફ નહીં કરો ને ત્યાં સુધી હું તમારા પગ નહીં છોડું. હું કોઈને પગે ના લાગુ કોઈ દાડો. મારી સાસુને મને બેસતા વર્ષે પગે લાગવું હોય ને તો હું કેટલી આમ વાકી વરુક ના વરું એવું મને થતું. અને આજે હું મારી સાસુને તો કેટલા પહેલા પગે લાગી લીધું, એમના તો મને હવે પડઘાય નહીં પડતા. હું જોઉં ખરી કે આ બધું આમ થાય આમ, પણ હું કોઈ બિચારા એ શું કરે, એ જે વીંટીને આવ્યા હોય એ જ ફરે ને. આજના સત્સંગમાં જતું કા બધા ભમેડા છે, આમાં જ ઉકલવાના, જેવું વીંટીને આવ્યા એવા ઉકલવાના. ભાઈ આપણે શું કરવા જોવું પડે એવું. અને એમના ઘરે જઈને હું માફી માગીને આવી, મને ફર્સ્ટ ક્લાસ એક કપ ચા પીવડાવી દીધો. મેં કીધું બા રાખતા નહીં આવું કશું મગજમાં. જોવો હું તો છૂટી, પણ તમારે વેર બાંધવું હોય તો તમને મંજૂર, બાકી હું તો છૂટી. મને તો દાદાએ શીખવાડ્યું કે આ પ્રતિક્રમણ કરવાનું, એનાથી બધું ધોવાઈ જાય. એટલે હું તો ઘેર આવીને પછી મને ખાવાનું એ ઉતર્યું, એ સિવાય તો મને ખાવાનું મન નતું થતું. ના મને તો એ બાદ દેખાય. હું ક્યારે જઈને એમના આત્મા જોડે માફી માગ્યો, અને આયા ને માફી માગીને બરાબર પકડીને રોઈ. મારા બનેવીને બોલી તો એમના પગ પકડ્યા. મને કે તમે મોટા. મેં તો હું મોટી નાની નહીં, મારે તો છૂટવું જ છે. મોટા નાના થવામાં હવે આ સંસારમાં સાર નહીં. છોટો અહીંથી બધું હવે છોડો. આ ફાઇલો બાઇલો બધું સંભાવે નિકાલ કરી નહીંથી નવરા થઈને જલ્દી જતા રહીએ. બસ હવે એ જ દાદા પાસે હું તો રોજ એ જ શક્તિ માગું. દાદા મને મોક્ષ માર્ગમાં નિશ્ચયમાં મને આ બધી ફાઇલોમાં મને કેમ નિકાલ કરવો એ મને શક્તિ આપજો. બસ એટલું જ હું માગું. મારે બીજી કોઈ ભૌતિક ચીજ નહીં જોઈતી, મારે કશું જ જોઈતું નહીં. બસ દાદાને હું રોજ એટલી જ પ્રાર્થના કરું છું, નમસ્કાર વિધિ બોલું છું, ત્રિમંત્ર કરું છું, બધું સવારમાં ઉઠીને કરું છું. પણ ટાઈમ નહીં રહેતો. થોડું આ બાળકોના લીધે આ જરા ફાઇલો ખરી ને એનો પાછો સંભાવે નિકાલ તો કરવો પડે ને. એમને ખવડાવવું પીવડાવવું, પાછું એમાં જો આગું પાછું થઈ જાય એ રડવા લાગે ને એમને દુઃખ થાય તો પાછી આપણા ઉપાધિ થઈ જાય. એટલે પહેલાં એમનું પતાવી લેવાનું. દાદાને જેવું કહું જરા દાદા જરા આજ 5 મિનિટ મોડું થઈ ગયું, હા ખોટું ના લગાડતા. એટલે દાદા એમ કે ના મને તો કઈ એવું નહીં, તમે તમારી ફુરસદ જ કરો ને. દાદાને કે ટાઈમ, દાદાએ ક્યાંય નહીં કીધું કે આટલા વાગે જા કરવાનું કે આટલા વાગે જા કરવાનું, કે આ બ્રહ્મ મુહૂર્તમાં કરવાનું, કે આ સાયમ પ્રાર્થના કરવાની, કે ભોજન સમયે બોલવાનું, એવું બધું તો છે જ નહીં. એટલે આપણે તો આમાં બહુ મજા આવે છે. ટાઈમ સગવડ્યું બધું.